માતાજી મિત્રો, હું આવી ગયો છું બ્લોકમાં. આપણા નવા બ્લોકમાં સ્વાગત છે મિત્રો. તો હું આવી ગયો છું ખેતરમાં. સવારે 7 વાગે ઉઠીને ગાડી ભરાવા ગયો હતો. મગફળીની બોરી ભરીને પાલનપુર જવાનું હતું એટલા માટે મિત્રો. ને તમે જોઈ શકો છો મારી ગાયો પણ બેઠી છે. તો મિત્રો આ મારી ગાય છે. આ ગાય મારા કને છેલ્લા 9-10 વેતર ગાય વિહોણી છે મારા ત્યાં. એનું બચ્ચું પણ આવ્યું એક, અને આ પણ 2 થી 3 વેતર વિહોણી છે. તો મિત્રો ગાયને સવારે હું ચાર નાખીશ, તમને બતાવી દઉં ચાર પણ. અને મસ્ત ચકલા બોલે છે, તમને ચકલા પણ બતાવું. તમે જોઈ શકો છો પહેલાં બાળ્યા પછી ચકલા બોલે છે મિત્રો. અને આ પડી ચાર, એ ચાર નાખવાની છે મિત્રો. તો તમે જોઈ શકો છો. પહેલાં આપણે ગાયના પેલા પોયલા પાસા કરી દઈએ. પોયલા પાસા કરીને પછી હું તમને બધું બતાવીશ. તો અમે ખોડી લઈ લઈએ. મિત્રો જોઈ શકો છો હું ગાયને ચાર નાખી દીધી છે બધી મારી ગાયોને. તો જુઓ કેટલી મજાથી ખાય છે બધી ગાયો, તમે જોઈ શકો છો મિત્રો. ઉઠીને આવવું પડે, પછી ડેરીએ દૂધ ભરાવવું પડે. ડેરીએ દૂધ ભરાઈને પછી દૂધની ઠેલીઓ ને બને, છાશ ને બને, બધું બની શકે છે મિત્રો. કેમ કે અમને તો આના પરથી જ કમાણી છે, ગાયોનું દૂધ કાઢીને વેચવાનું. મારી પણ 4 ગાયો દૂધ દે છે. એક આરી, એક આ ને ગો લાસ્ટ એક આ ગાય દે છે મને દૂધ. અમને 4 ગાયો અમને દૂધ દે છે. બાકી આ રેલી વિવાહ થઈ છે, પેલી ગાય પણ થોડી વિવાહ થઈ છે, ને આ પણ વિવાહ થઈ છે. એટલે મિત્રો બસ બીજી તો ગાયો એમ જ છે. ને સપોર્ટ કરો મિત્રો મને, અને લાઈક શેર કરો અને કોમેન્ટ કરવાનું જરૂરથી, જે કોમેન્ટ કર્યું હોય તે. અને બીજી વાત ખાસ કે મિત્રો તમે મારી આઈડીને ફોલો કરો. જય માતાજી, જય જોગણી.